મિત્રો વાત કરીશું આજના 10 મોટા સમાચારની. સૌથી મોટા સમાચાર ખેડૂતો માટે છે. ખેડૂતોને હવે વર્ષે 36,000 રૂપિયા સરકાર દ્વારા પેન્શન આપવામાં આવશે. મિત્રો વાત કરીએ તો સરકાર ખેડૂતોના આર્થિક અને સામાજિક વિકાસ માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે. એમાંની એક મહત્વની યોજના છે પીએમ કિસાન માન ધન યોજના. આની અંદર ખેડૂતને વૃદ્ધાવસ્થા દરમિયાન દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન મળે છે. એટલે કે વર્ષના 36,000 રૂપિયા ખાતાની સુદ્ધા ઇન્કમ થશે. મિત્રો, આ યોજનાની અંદર જોડાવા માટે ખેડૂતની ઉંમર 18 વર્ષથી લઈ અને 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જેટલી ઓછી ઉંમરે ખેડૂત જોડાશે તેટલો જ ઓછો દર એમને મહિને ફાળવવો પડશે. મિત્રો, વાત કરીએ તો આની અંદર જોડાવા માટે ખેડૂત પાસે 2 હેક્ટર અથવા તો ઓછું કૃષિ જમીન હોવી જોઈએ. ખેડૂતની માસિક આવક 15,000થી ઓછી હોવી જોઈએ. સ્કીમ સંપૂર્ણ સ્વૈચ્છિક અને યોગદાન આધારિત છે. આની અંદર ઉંમર પ્રમાણે દર મહિને 55 રૂપિયાથી લઈ અને 200 રૂપિયા સુધીનો ફાળો ભરવાનો રહેશે. અને આ યોજનાની અંતર્ગત 60 વર્ષ બાદ દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન સરકાર દ્વારા તમારા ખાતાની અંદર જમા કરવામાં આવશે. તો મિત્રો, ખેડૂતો માટે આ યોજના ખૂબ જ મહત્વની છે, કારણ કે ખેડૂતોને 36,000 રૂપિયા પેન્શન આ યોજના અંતર્ગત મળવાપાત્ર છે. મિત્રો, વાત કરીએ તો બીજા મોટા સમાચાર છે જૂની પેન્શન યોજનાને લઈને. ફરીથી શરૂ થવા જઈ રહી છે જૂની પેન્શન યોજના. આ સમાચાર સાચા છે કે ખોટા એની પુષ્ટિ પણ સરકારે કરી છે. મિત્ર, જૂની પેન્શન યોજના કે જેને ઓપીએસ એ એક એવી વ્યવસ્થા છે કે જેની અંદર નિવૃત્ત કર્મચારીને તેના છેલ્લા પગારના 50% જેટલી લાઈફ ટાઈમ પેન્શન મળે છે. આ યોજના 2004 પહેલા લાગુ હતી અને ત્યારબાદ સરકારે નવી પેન્શન યોજના શરૂ કરી હતી. જૂની પેન્શન યોજનાની અંદર પેન્શન ગેરંટીવાળા હોય છે, એટલે કે નિવૃત્તિ પછી દર મહિને નિશ્ચિત રકમ મળે છે. જ્યારે નવી પેન્શન યોજના માર્કેટ ઉપર આધારિત હોવાથી તેમાં જોખમ રહે છે. મિત્રો, વાત કરીએ તો નાણાં મંત્રાલયના જણાવ્યા મુજબ સરકારે ઓલ્ડ પેન્શન સ્કીમને પહેલા રાજ્યના સરકારના કર્મચારીઓ માટે ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ યોજના કેન્દ્ર રાજ્યના સરકાર માટે લાગુ કરવામાં આવશે. મિત્ર, 1 જાન્યુઆરી 2026થી જૂની પેન્શન યોજનાના નિયમો અમલમાં આવશે. જેઓ કર્મચારી પાત્ર છે તેઓને જૂની પેન્શન યોજનાની અંદર જોડાવાનો વિકલ્પ પણ મળી રહેશે. તો આવી રીતે જૂની પેન્શન યોજના ટૂંક સમયની અંદર ફરીથી શરૂ થઈ શકે છે અને કર્મચારીના આંદોલનોનો અંત આવી શકે છે. મિત્રો, વાત કરીએ તો સોના અને ચાંદીને લઈને મોટું અપડેટ છે. ચાંદીમાં ₹6,000 અને સોનામાં 2300નું ગાબડું પડી ગયું છે. વિશ્વ બજારની અંદર સોનાના ભાવ અસ્થિરથી લઈ અને ગબડી નીચે ભાવ એક તબક્કે $4,000 સુધી પહોંચી ગયા હતા. ત્યારબાદ ભાવ ફરી છેલ્લે સપ્તાહના અંતે 4,000થી લઈ અને $85 સુધી રહ્યાના નિર્દેશ છે. મુંબઈ વાત કરીએ તો મુંબઈ બુલિયન સમાજના અને બજારના સોનાના ભાવ 10 ગ્રામના જીએસટી વગરના 995ના ભાવ 1,24,000 વાળા નીચામાં નીચા ભાવ 1,22,000 અને છેલ્લે ભાવ 1,22,000 નોંધાયો હતો. એવી જ રીતે 999ના ભાવ 1,24,000 અને 1,25,000 સુધી નોંધાયા હતા. મિત્રો, વાત કરીએ તો મુંબઈ ચાંદીના ભાવમાં કિલો દીઠ જીએસટી વગર 1,59,000 નીચામાં નીચા 1,55,000 ભાવ નોંધાયો હતો. તો આવી રીતે સોના અને ચાંદીના ભાવ ધીમે ધીમે ઘટી રહ્યા છે. મિત્ર, વાત કરીએ તો સરકાર હવે તમને ઘર બનાવવા માટે પૈસા આપી રહી છે. ગુજરાતની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના લાભાર્થીના હિતમાં સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ યોજના હેઠળ અત્યાર સુધી લાભાર્થીને 3 તબક્કામાં 1,20,000ની સહાય મળતી હતી, પરંતુ હવે આવાસના નિર્માણ માટે 50,000ની સહાય વધારે આપવામાં આવશે. મિત્રો, વાત કરીએ તો લાભાર્થીને આવાસની મંજૂરી સમયે પ્રથમ હપ્તા માટે 30,000 રૂપિયા, બીજા હપ્તા માટે 80,000 રૂપિયા, ત્રીજા હપ્તા માટે 50,000 રૂપિયા તેમજ આવાસ પૂર્ણ થયેલું ચોથો હપ્તો 10,000 એમ થઈ અને કુલ સહાય હવે 1,70,000 કરી દેવામાં આવી છે. મિત્રો, પહેલા સરકાર દ્વારા 1,20,000ની સહાય આપવામાં આવતી હતી, પરંતુ સરકારે 50,000ની સહાય આવાસના નિર્માણ માટે વધારી દેવામાં આવેલી છે. મિત્રો, વાત કરીએ તો આની અંદર 98,000ની સહાય રાજ્ય સરકાર અને 72,000ની સહાય કેન્દ્ર સરકારના ભંડોળમાંથી ચૂકવવામાં આવશે. ચાલુ વર્ષે આ યોજના હેઠળ 11,000 જેટલા લાભાર્થીને 58 કરોડથી વધુની સહાય અત્યાર સુધીની અંદર ચૂકવી દેવામાં આવી છે.
મિત્રો વાત કરીએ તો એલપીજીના ભાવની અંદર મોટો ઘટાડો આવી શકે છે, કારણ કે ભારત અને અમેરિકા વચ્ચે એક ઐતિહાસિક ડીલ થઈ છે. ભારત યુએસ પાસેથી એલપીજી આયાત કરવા માટે પોતાનો પ્રથમ લાંબા ગાળાનો કરાર કર્યો છે. સરકારનું કહેવું છે કે વૈશ્વિક અસ્થિરતા વચ્ચે આ પગલું દેશની ઉર્જા સુરક્ષા મજબૂત કરશે અને પુરવઠાના સ્ત્રોતની અંદર વિવિધતા લાવશે. મિત્ર, આપણા કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ સોમવારે જાહેરાત કરી હતી કે સરકારી ઓઇલ કંપનીઓએ વર્ષ 2026 માટે યુએસ ગલ્ફ કોસ્ટમાંથી વાર્ષિક આશરે 2.2 મિલિયન ટન એલપીજી આયાત કરવા માટે એક વર્ષનો કરાર કર્યો છે. આ જથ્થો ભારતની વાર્ષિક એલપીજી આયાતનો લગભગ $10 છે. આ યુએસ સાથે ભારતનો અત્યાર સુધીનો સૌથી પ્રથમ એલપીજી ખરીદીનો કરાર છે અને આનાથી પ્રેડિક્શન કરવામાં આવે છે કે એલપીજીના ભાવની અંદર ધરખમ ઘટાડો થશે અને ભારતના નાગરિકોને બાટલાની અંદર ખાસ સુવિધા મળશે અને બાટલાના ભાવ પણ ઓછા થઈ શકે છે. આ ઐતિહાસિક ડીલથી એલપીજીનો જે જથ્થો છે એ ભારતમાં વધશે અને એલપીજીના ભાવની અંદર પણ નોંધપાત્ર ઘટાડો થવાની આશંકા છે. મિત્રો, વાત કરીએ તો ભારતનો ડિજિટલ પ્રાઇવસી કાયદો લોન્ચ થયો છે. ભારતનો પહેલો ડિજિટલ પ્રાઇવસી કાયદો ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ હવે લાગુ થઈ ચૂક્યો છે. સરકાર દ્વારા આ નિયમને લાગુ કરતાની સાથે જ કંપનીઓએ 18 મહિના સુધીનો સમય આપી દેવામાં આવ્યો છે અને નવા કાયદા પ્રમાણે સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ કંપની અને યુઝરના ડેટા સાથે સંકળાયેલી કંપની હવે યુઝરના પર્સનલ ડેટા વિશે તેમના દરેક ડેટાના ઉપયોગ વિશે માહિતી આપવી પડશે. આ કાયદા પ્રમાણે યુઝર પાસે તેમના ડેટાનો ઉપયોગ કરવા માટેની પરવાનગી લેવી પડશે તેમજ તેમના ડેટાનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તેની તમામ માહિતી પણ આપવી પડશે. કંપનીઓ દ્વારા જો યુઝરના ડેટાનો દુરુપયોગ કરવામાં આવે એવું લાગે તો તેમના ડેટા માટે જ પરવાનગી આપવી પડે છે અને ખેંચી પણ લેવી પડે છે. આવી જ રીતે ભારતનો પહેલો ડિજિટલ પ્રાઇવસી કાયદો લોન્ચ થતાં લોકોની સુરક્ષાની અંદર વધારો થશે અને લોકોનો જે પર્સનલ ડેટા છે એ લીક થવાની સંભાવના પણ ઓછી થશે. મિત્રો, વાત કરીએ તો તમારે પણ હવે જલ્દીથી આ કામ પૂરું કરી લેવું પડશે, કારણ કે ભારત સરકારના આવકવેરા વિભાગ દ્વારા પાન કાર્ડ દ્વારા જારી કરવામાં આવે છે. તેમાં 10 અંકનો આલ્ફામેટ્રિક યુનિક હોય છે અને તેની મદદથી સરકાર કોઈ પણ વ્યક્તિના વ્યવસાય અથવા તો સંસ્થાની નાણાકીય ઓળખનો ટ્રેક કરી શકે છે. મિત્રો, આવકવેરો રિટર્ન ભરવા ઉપરાંત પાન કાર્ડનો ઉપયોગ બેંક ખાતા ખોલવા, મોટા નાણાકીય વ્યવહારો કરવા, મિલકત અને રોકાણો કરવા સહિતના ઘણા મહત્વપૂર્ણ કાર્યો માટે કરવામાં આવે છે. મિત્રો, આ માટે તમારે પાન કાર્ડને તમારે આધાર કાર્ડની સાથે લિંક કરવું જરૂરી છે. તમારા પાન કાર્ડને તમારે 31 ડિસેમ્બર સુધીની અંદર આધાર કાર્ડની સાથે લિંક કરવું પડશે, બાકી તમારું જે પાન કાર્ડ છે એ નિષ્ક્રિય થઈ શકે છે. મિત્ર, વાત કરીએ તો પીએમ કિસાન નિધિનો 21મો હપ્તો જાહેર થઈ ગયો છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો 19 નવેમ્બરના રોજ બહાર પાડવામાં આવ્યો હતો અને આનાથી દેશભરના 10 કરોડથી વધુ ખેડૂતોને આ યોજનાનો સીધો લાભ મળી રહ્યો છે. મિત્રો, વાત કરીએ તો 21મો હપ્તો ઘણા બધા ખેડૂતોના ખાતાની અંદર નથી આવવાનું કારણ એ છે કે ખેડૂતોએ પોતાની જમીન 2019 પછી જેમને જમીનો ખરીદી છે તેમના હપ્તા અટકાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત પરિવારના એકથી વધારે સભ્યો લાભ લઈ રહ્યા હતા એમનો પણ હપ્તો અટકાવી દેવામાં આવ્યો છે અને જે લોકોના કેવાયસી હજુ સુધી નથી થયા એમનો પણ હપ્તો સરકાર દ્વારા અટકી દેવામાં આવ્યો છે. મિત્રો, વાત કરીએ તો આ હપ્તો આખા દેશના નાગરિકોને અને આખા દેશની અંદર ખેડૂતોને મળ્યો છે. આ ઉપરાંત અમુક જે રાજ્ય છે એની અંદર આ હપ્તો પહેલા જાહેર કરી દેવામાં આવ્યો હતો, પરંતુ ગુજરાતની અંદર 19 નવેમ્બરના દિવસે ખેડૂતોના ખાતાની અંદર આ હપ્તો આવ્યો છે. મિત્રો, વાત કરીએ તો બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા છે અને એમને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આવી રીતે બાંગ્લાદેશના આ પ્રથમ મહિલા છે કે જેમને બાંગ્લાદેશ સરકાર દ્વારા ફાંસીની સજા જે સંભળાવવામાં આવી છે. ટ્રિબ્યુનલે શેખ હસીનાને 2024ના વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી હત્યાના માસ્ટરમાઇન્ડ કહ્યા હતા અને તેમના ઉપર માનવતા વિરુદ્ધના ગુનાના 5 આરોપ લાગ્યા છે.
મિત્રો જેટલા પોલીસ તૈનાત પણ કરી દેવામાં આવ્યા છે. મિત્રો આ હતા આજના 10 મોટા સમાચાર. જો સમાચાર સારા લાગ્યા હોય તો આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી અને ગવર્મેન્ટ સાથી ન્યૂઝને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. જેટલા પોલીસ તૈનાત પણ કરી દેવામાં આવ્યા છે. મિત્રો આ હતા આજના 10 મોટા સમાચાર. જો સમાચાર સારા લાગ્યા હોય તો આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી અને ગવર્મેન્ટ સાથી ન્યૂઝને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.